ઇલોલ દાવડ દેશોત્તર રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત. પશુ આહાર ભરેલી ટ્રક પલટી. હિંમતનગર તાલુકાના ઇલોલ દાવડ દેશોત્તર રોડ પર મુસ્કાન પેટ્રોલ પંપની સામે વધુ એક અકસ્માતની ઘટના સમાવી છે. પશુ આહાર ભરેલી મોટી ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ જતા અફરાતફરી મચી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ ટ્રક ચાલક ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી રહ્યો હતો. ટ્રકમાં વધુ પડતું લોડિંગ ભરેલું હોવાથી અને હાલ વરસાદી માહોલના કારણે રોડની સાઈડની જમીન પણ નરમ થઈ ગઈ દબાઈ ગઈ હતી, જેના કારણે ટ્રકનું વજન રોડની સાઈડની જમીન પર આવતા ટ્રક કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલી ચોકડી જેવા ખાડામાં ખાબકી અને પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે ટ્રક ચાલક સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઇલોલ હિંમતનગર રોડ પર અકસ્માતનો બનાવ યથાવત. ઇલોલ દાવડ દેશોત્તર રોડ પર અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ પણ આ માર્ગ પર ગંભીર અકસ્માતની ઘટનાઓ બની હતી. હવે ફરી એકવાર ટ્રક પલટી ખાઈ જતા સ્થાનિકોમાં માર્ગની સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની સાઈડમાં વાહનો ઉભા રહેવા, ભારે વાહનોની અવરજવર તેમજ વરસાદી માહોલમાં રોડની સાઈડની નબળી થતી જમીન સહિતના કારણોસર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. વારંવાર અકસ્માતો બનતા હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે તંત્ર દ્વારા માર્ગ પર રોડની સાઈડ ભારે વાહનોનું પાર્કિંગ અને અકસ્માત સ્થળોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ઇલોલ દાવડ દેશોત્તર રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત. પશુ આહાર ભરેલી ટ્રક પલટી. રિપોર્ટર